જીએસઆરટીસી દ્વારા જાહેર કરાયેલ ભરતી ડ્રાઈવર અને કંડક્ટરની તૈયારી કરતા દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો મારું નામ વિક્રમ સાંખળ છે અને આપ સૌ મિત્રોનું સ્વાગત છે એવરીવન ભરતી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવર માટેની જે ભરતી જાહેર કરાયેલ હતી વર્ષ 2023 અને 24 માટેની, જેની પરીક્ષાની તારીખ છે તે જાહેર કરી દેવામાં આવેલી છે. તો આ વિડીયો અંદર હું તમને ક્યારે પરીક્ષા લેવાશે તેની સંપૂર્ણ માહિતી આપીશ, તેમજ આની જે પરીક્ષાની ફીસ આવશે તે પરીક્ષાની ફીસ ક્યારે ભરવાની છે તેની પણ માહિતી આ વિડીયો અંદર આપવાનો છું. માટે આ વિડીયોને જો તમે હજુ સુધી લાઇક ન કર્યો હોય તો લાઇક કરી દેજો, તેમજ આવા જ યુઝફુલ વિડીયો મેળવવા માટે, આવા જ ઉપયોગી વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો. મિત્રો, એવરીવન ભરતી પરિવાર તરફથી આપ સૌ મિત્રોને, આપ અને આપના પરિવારને મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ. મિત્રો, અમારા દ્વારા એક વોટ્સઅપ ગ્રુપ ચલાવવામાં આવે છે. જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થવા માંગતા હોય તો અમારો નંબર છે 9313413113. આ નંબર ઉપર તમે અમને જોઈન લખીને મેસેજ કરશો તો અમે તમને અમારા વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશું, જેનાથી તમને બધી ભરતીની માહિતી મળતી રહેશે. પરીક્ષા આવશે, કોલ લેટર આવશે, રિઝલ્ટ આવશે, બધી માહિતી મળશે. તો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું જવું. તેમજ જો તમને કોઈ ડાઉટ હોય તો પણ વોટ્સઅપમાં મેસેજ કરવો. તો મિત્રો, જીએસઆરટીસી દ્વારા આપણે કાલે જે આપણે 12/1/2024 ને રાત્રિના સમયમાં એક નોટિફિકેશન બહાર પાડેલું છે, અને નોટિફિકેશનની અંદર ડ્રાઈવરની જે ભરતી છે એનું જે OMR પરીક્ષા છે, જેને આપણે લેખિત પરીક્ષા કહેવામાં આવે છે, એ લેખિત પરીક્ષા માટેની સંભવિત તારીખ જે છે ને 28/1/2024 ને રવિવારને દિવસે જાહેર કરાયેલ છે. આ જે તારીખ છે ને સંભવિત તારીખ છે. બની શકે કે ફીસની અંદર થોડુંક વહેલું મોડું થઈ ગયું હોય તો જે આ પરીક્ષા જે છે એ થોડીક એવી લેટ થઈ શકે, પણ જે આની અંદર ડેટ આપી છે 99% તો આ ડેટેથી 28/1/2024 રોજ આ પરીક્ષા જે છે યોજવામાં આવશે. તેમજ આની માટેની જે જનરલ કેટેગરી માટે જે 250 રૂપિયા ફીસ ભરવાની આવશે, બરાબર, તેની માહિતી જે છે એ હું તમને અમારા વોટ્સઅપ ગ્રુપમાં અથવા તો અમારા ચેનલના માધ્યમથી જણાવીશ. અત્યારે જેની ડેટ ડિક્લેર કરવામાં નથી આવી, પણ હવે પછીના નેક્સ્ટ વીકની અંદર જે છે એની માટેની ફીસ ભરવાની શરૂ થઈ જશે. માટે અમારા વોટ્સઅપ ગ્રુપ અને અમારી ચેનલ સાથે સંકળાયેલા રહેજો, જોડાયેલા રહેજો. તો મિત્રો, આપણે 28 તારીખ આની માટેની જે છે એ પરીક્ષા જાહેર કરી દેવામાં આવેલી છે. હવે મિત્રો, આની માટેનો જે સિલેબસ છે, બરાબર, એ સિલેબસ એ પ્રમાણે છે કે તમને સામાન્ય જ્ઞાન જે ધોરણ 12 કક્ષાનું આવશે તે તમને 30 માર્કનું પૂછાય. રોડ સેફટી અને ઓટોમેટિક મિકેનિકલ જે છે ગુજરાતી માધ્યમનું તે તમને 20 માર્કનું પૂછાશે. ગુજરાતી ભાષા અને વ્યાકરણ જે તમને 20 માર્કનું પૂછાશે. અંગ્રેજી ભાષા અને વ્યાકરણ જે ઇંગ્લિશ માધ્યમનું હશે જે તમને 10 માર્કનું પૂછાશે. અને અંકગણિત છે તે 20 માર્કનું. આમ તમને ટોટલ 100 માર્કનું જે છે તમારું પેપર આવશે. તો આ પરીક્ષાનો સિલેબસ છે. જે મિત્રો હજી સુધી તૈયારી ન કરી હોય એને ગભરાવાની જરૂર નથી. એકદમ ઇઝી જે છે એ સિલેબસ છે, તો તમારે જે છે એની તૈયારીમાં મંડી પડવું. તેમજ જે મિત્રો અગાઉથી પરીક્ષાની તૈયારી કરે છે એને તો કોઈ પ્રશ્ન જ નથી. તો મિત્રો, હવે આપણે વાત કરીએ વેઇટેજની, કે ભાઈ તમારું વેઇટેજ છે એની ગણતરી કઈ રીતે કરવામાં આવશે. તો મિત્રો, તમે જે લેખિત પરીક્ષાની જે તમે 100 ગુણની OMR પરીક્ષા આપશો ને તેમાંથી તમારું 40% વેઇટેજ ગણવામાં આવશે. અને આમાં પાસ થવા માટે છે ને તમારે કોઈ પણ પ્રકારના લઘુત્તમ ગુણની જરૂર નથી, કેટલા ગુણ આવે તો જ જે છે હું પાસ થઈ શકું. એ મેરિટ ઉપર આધાર રાખશે. તો તમારું આ 40%નું જે છે ને તમારું વેઇટેજ એ OMR પરીક્ષામાંથી ગણાશે. પછી એની પછીનો જે છે ને 50 ગુણનો ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ આવશે, જેમાં તમારે પાસ થવા માટે લઘુત્તમ 37 માર્ક તમારે હોવા જરૂરી છે. અને એ હોય તો એની ઉપરથી આપણું જે છે ને 60%નું વેઇટેજ બનશે. એમ 100%નું વેઇટેજ બને અને પછી તમને જે છે ફાઇનલ તમને જે તમારું શું કહેવામાં આવે છે કે જે તમારું ફાળવણી આવે એ તમને ફાળવણી કરવામાં આવે છે. એટલે તમે જે લેખિત પરીક્ષા દેશો મિત્રો તેમાંથી તમારું 40% વેઇટેજ બનશે, અને બાકીનું જે 60% વેઇટેજ છે એ તમારું ડ્રાઇવિંગ ટેસ્ટ ઉપરથી બનશે. ડ્રાઇવિંગ ટેસ્ટ છે એ લેખિત પરીક્ષા પછી આવશે, બરાબર મિત્રો. તેમજ મેં તમને આગળ વાત કરી એમ કે જે મિત્રો જનરલ કેટેગરીમાં આવતા હોય ને તેને આ પરીક્ષા માટે આ જે OMR પરીક્ષા દે છે ને તેની માટે 250 રૂપિયા જે છે ને પોસ્ટલ 250 રૂપિયા પ્લસ પોસ્ટલ ચાર્જ, જો તમે ઓનલાઈન ભરશો તો 250 રૂપિયા પ્લસ બેન્કિંગ ચાર્જ સાથે તમારે જે છે એની ફી ભરવાની આવશે. આ ફી ફક્ત જનરલ કેટેગરી માટે જ છે. OBC, ST, EWS એની માટે નથી, ફક્ત જનરલ કેટેગરી વાળાએ ભરવાની છે. તેમજ ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની 225 રૂપિયા આવશે. એ તમારે અત્યારે નથી ભરવાની, જ્યારે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે ત્યારે તમારે 225 રૂપિયા ભરવાના થશે, અને એ ફક્ત ને ફક્ત જનરલ કેટેગરી માટે. તેમજ ઘણા ખરા મિત્રોનો મને એવો ક્વેશ્ચન હતો કે કંડક્ટરનું મેરિટ ક્યારે આવશે, તેની વિશેની માહિતી આપો. તો મિત્રો, એની માટેનો એક ડેડિકેટેડ વિડીયો હું આ ચેનલ ઉપર ટૂંક સમયમાં લઈને આવું છું. તમને હું માહિતી આપીશ કે ક્યારે કંડક્ટરનું મેરિટ આવશે.
તો આ ચેનલ સાથે સંકળાયેલા રહેજો. તો મિત્રો આઈ હોપ તમને બધી માહિતી આ મળી ગઈ છે. જો તમને કોઈ ડાઉટ હોય તો મને વોટ્સઅપ મેસેજ કરી દેજો અથવા તો ચેનલ અંદર તમે મને જે છે એ કોમેન્ટ કરજો. તેમજ કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો અમારો કોન્ટેક્ટ જરૂરથી કરજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરી દેજો. તેમજ આવા જ યુઝફુલ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ મિત્રો.